નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત ઉલ દાવાના પ્રમુખ હાફિઝ સઈદે ફરી કાશ્મીર મુદ્દે ભડકાઉ ભાષણ આપતા જણાવ્યું કે હવે ભારત સાથે છેલ્લી જિહાદનો સમય આવી ગયો છે। આ ભાષણ ઇસ્લામાબાદમાં આઈએસઆઈના હેડક્વાર્ટર નજીક જાહેરમાં આપ્યું હતું। કાશ્મીરને મુક્ત કરવા માટે હાફિઝ સઈદે પાકિસ્તાનમાં જાણે તૈયારી શરૂ કરી દીધી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે। હાફિઝ સઈદે જાહેરમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકી હજારો લોકોને ભડકાવ્યા છે। એટલું જ નહીં પણ કાશ્મીરને ભારતના કબજામાંથી મુક્ત કરવા માટે ભારત સાથે અંતિમ જિહાદ કરવાનો સમય આવી ચૂક્યો છે તેવું નિવેદન આપ્યું છે અને જાહેર સભામાં હજારો લોકોએ પણ આ નેક કામ માટે લડવાની તૈયારી દર્શાવી છે। પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સામે પણ સઈદે વિરોધ દર્શાવ્યો છે। સઈદે કહ્યું હતું કે નવાઝ શરીફે કાશ્મીરીઓ સાથે દગો કર્યો છે। મોદી સાથે હાથ મિલાવીને કાશ્મીરીઓની પીઠ પાછળ ખંજર ભોંક્યું છે। आप कश्मीरियों को क्या जवाब देंगे? इस इलेक्शन में कश्मीरियों ने शानदार बाइकाट करके दुनिया के सामने ये पैगाम दिया है कि कश्मीरी इंडिया का मकबूजा हिस्सा नहीं रहना चाहते। અને હવે સાંભળીએ કચ્છના મુસ્લિમ અગ્રણીને શું કહે છે હાફિઝ સઈદ વિશે અને આતંકવાદ વિશે। એટલે પ્રથમ તો એ કે કાશ્મીરનો જે ઇસ્યુ છે એ પ્રાદેશિક છે, ધાર્મિક નથી, બરાબર। તો એને ત્યાં પ્રાદેશિક રાજકીય ટિપ્પણી છે એ રીતે એને બોલવવું જોઈએ। એનું ધાર્મિક કે ઓલું કંઈ છે નહીં। એટલે આ રીતે આ લોકો જે કરે છે હાફિઝ સઈદ કે ભાઈ જિહાદ એની સામે છેડવું જોઈએ, તો એમની જે ટિપ્પણી છે એ ધાર્મિક નથી, મારા દ્રષ્ટિએ રાજકીય છે। અને બીજું જિહાદ જે છે ઇસ્લામમાં એ એવું છે કે આપણે ભારતીય ભાષામાં, ભારતીય કલ્ચરમાં આપણે જેને ધર્મ યુદ્ધ કહીએ છીએ, તો જે ધર્મ યુદ્ધ હોય છે એ કોઈને નુકસાન કરવા માટે નથી હોતો, એ કોઈના કલ્યાણ કરવા માટે હોય છે। અને જે સંતો કે બુઝુર્ગો કે જેમણે પણ આ જિહાદ છેડ્યું છે કે ધર્મ યુદ્ધ છેડ્યું છે, તો એમણે પીડિત પ્રજાને એવા કઠોર શાસકો પાસેથી મુક્તિ અપાવવા માટે કર્યું છે। એમનું કોઈ રાજકીય હેતુ નથી હોતું। તો એ એમનું જે નિવેદન છે એને હું આખો રાજકીય રીતે જોઉં છું, એને ધાર્મિક દ્રષ્ટિએ ન જોવું જોઈએ। આ વિશ્વ કક્ષાના જે મૌલવીઓ છે એમની પાસેથી મેં સાંભળ્યું છે, પ્રોફેસર અલામા તૈરુલ કાદરી સાહેબ અહીંયા કચ્છમાં પણ આવ્યા હતા, 2 લાખ માણસો અહીંયા ભેગા થયા હતા એમની તકરીરમાં। તો એમણે સ્પષ્ટ લખ્યું છે કે આતંકવાદ જે છે એ ઇસ્લામનો ભાગ નથી, અને જે કોઈ જે છે આતંકવાદમાં જે રીતે પણ જોડાય છે અને જે રીતે પણ એને મદદ કરે છે તો એ મુસ્લિમ ન હોઈ શકે, એ ઇસ્લામમાંથી નીકળી જાય છે। અને આ લોકો શું કરે છે કે જે લોકો આતંકવાદમાં જોડાયેલા છે એ લોકો એવા લાગણીશીલ યુવકો જે છે એમને ખોટા અર્થઘટન સમજાવે છે, એ પ્રસંગને છુપાવી રાખે છે। ના, એને જો પાકિસ્તાનના પોતાના ઘણા પ્રોબ્લેમ છે, એ લોકો પાસે એટલા પ્રોબ્લેમ છે કે હમણાં વિઝામાં થોડુંક ભારતે લિબરલ થયા છે, થોડુંક ઉદાર આપણે બન્યા છીએ। અને જે કચ્છી મુસ્લિમો વર્ષોથી ત્યાં વસે છે તો એ લોકો અહીંયા ફરવા આવે છે। તો મેં ઘણા પાકિસ્તાનીઓ પાસેથી સાંભળ્યું અહીંયા જે આવે છે એ લોકોને સૌથી ઉડિયાને આંખે જે ચીજ લાગે છે અને એમને સંતોષ થાય છે ને બહુ ચીજનો, કે તમારે અહીંયા કચ્છમાં જે સુકૂન છે, સુકૂન એટલે શાંતિ, અમન, કે એવું અમારે ક્યાંય નથી। અમે સવારના ઘરેથી નીકળીએ છીએ અને સાંજે ઘરે પાછા ફરીએ એ તો સાચું। જો આ જે બયાન છે એની એક તો એની ઓથેન્ટિસિટી ઉપર જે છે એ સૌથી પહેલે કે બોલે કોણ છે। હવે દાખલા તરીકે અહીંયા ભારતમાં આપણે બેઠા છીએ અને આપણા અહીંયાના સેનાના વડા કંઈ નિવેદન કરે પાકિસ્તાનની સામે તો એનું એક વજન હોય છે, આપણા રાષ્ટ્રપતિ કોઈ વાત કરે તો એનું એક વજન હોય છે। હવે પાકિસ્તાનમાંથી એવું કંઈ નથી થયું, બરાબર ને। આ ભાઈ જે બોલી રહ્યા છે તો એક મૌલવી છે, ત્યાં એ મૌલવી છે અને મૌલવીની હેસિયતથી એક સંગઠનના વડા બનીને બેઠા છે। આ જે સંગઠન છે, અંતિમવાદી સંગઠન છે, બધાને ખબર છે, જમાત ઉદ દાવા, મુંબઈના 26/11માં પણ એમનો હાથ છે, બધું જગજાહેર છે, એની બધી તપાસોને ચાલે છે। તો એમના વડા જે છે એ પોતે એ વાત કરી રહ્યા છે, તો એમની ઓથેન્ટિસિટી શું એમ। ડેલ્ટા સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ
સ્કૂલમાં મોખરાનું સ્થાન ધરાવતી રાજકોટની ડેલ્ટા સ્કૂલ. ધોરણ 9 થી 12 સુધીના વર્ગો ચાલુ છે. સાયન્સ અને કોમર્સ વિભાગના સિનિયર અને અનુભવી શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે. બહાર ગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા. ગર્લ્સ અને બોયઝ માટે અલગ હોસ્ટેલ કમ્પાઉન્ડ. ઘર જેવું જ વાતાવરણ. નયનરમ્ય વાતાવરણમાં સ્કૂલનું સંકુલ. ડેલ્ટા પ્રી પ્રાઇમરી સ્કૂલ, નર્સરી, એલકેજી, યુકેજી, આધુનિક ક્લાસરૂમ. ડેલ્ટા સ્કૂલ આપના બાળકના ભવિષ્યનું ઘડતર કરતી અતિ આધુનિક સ્કૂલ. સરનામું: ડેલ્ટા સ્કૂલ, સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, કાલાવાડ રોડ, રાજકોટ. સંપર્ક: પ્રકાશ સર. મોબાઈલ નંબર 9426216158. હવે પાન કાર્ડમાં પોતાના નામની પાછળ પોતાની માતાનું નામ જોડી શકાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસે પાન કાર્ડ એપ્લિકેશન માટે બહાર પાડેલા નવા ફોર્મમાં માતાનું નામ લગાડવાનો વિકલ્પ ઉમેર્યો છે. પાન કાર્ડમાં અત્યાર સુધી કોઈ અરજદારને એપ્લિકેશન કરવી હોય તો તે ફોર્મમાં ફરજિયાત પિતાનું નામ લખવું પડતું હતું, પરંતુ CBDTએ પાન કાર્ડ એપ્લિકેશન માટે જે નવા ફોર્મ 49(6) અને 49(6)(6) પોતાના નામ પાછળ માતાનું નામ લગાડવાનો વિકલ્પ પૂરો પાડ્યો છે. આધુનિક જમાનામાં ભારતની પુરુષ પ્રધાન સંસ્કૃતિમાં પણ પોતાના નામની પાછળ પિતાને બદલે માતાનું નામ લગાડનારા સંતાનોની સંખ્યા વધતી જાય છે. સમાજના આ બદલતા વહેણને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસે પણ સ્વીકૃતિ આપી છે, પરંતુ આ પાન કાર્ડમાં માતાનું નામ ફરજિયાત બનાવાયું નથી. જો વ્યક્તિ ઈચ્છે તો પિતાનું નામ પણ લગાડી શકે છે. જ્યારે આ નવા ફોર્મમાં ઓપ્શન આપવામાં આવ્યું છે, તમારા નામની પાછળ માતા તથા પિતાનું નામ બંનેમાંથી ગમે તેનું નામ લગાડી શકાશે. સ્ટાઇલ્સ ધ ફેશન હબ, એક્સક્લુઝિવ મેન્સવેર. મેન્સવેરનો અજડક ખજાનો એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ. ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, કુર્તા તથા બ્લેઝર, જેકેટ, બંડી, ફોર્મલ પેન્ટ, ડેનિમ્સ તથા ટી-શર્ટમાં અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો મેળવવા માટે એકવાર પધારો સ્ટાઇલ્સ ધ ફેશન હબમાં. અંડરગાર્મેન્ટમાં જોકી, ચોરીઓ, જેનેક્સ, VIP જેવી અનેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન. વેસ્ટ બ્રીફ શોક્સ, રૂમાલ, બેલ્ટ, નાઇટ શૂટ તેમજ કેપ્રી શૂટ. એડ્રેસ 3 લાલન આર્કેડ, ઓલ્ડ પાંજરાપોળ સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 8008260000. આશાપુરા નગરીમાં અસામાજિક તત્વો દ્વારા અભદ્ર વ્યવહાર તથા ઘર તોડી નાખી ગરીબ પરિવારને કરાયું પાયમાલ. આ પરિવારે ભુજ DSPને આપ્યું ન્યાય માંગતું આવેદનપત્ર. રામજી ઇબ્રાહિમ શંકર. એટલે મારો સમસ્યા એ છે કે હું 22 તારીખથી હું ભટકું છું, બરાબર. મારો મકાન તોડી નાખ્યો એ લોકો, બરાબર. હું એ સમા લોકો એટલે હું આશાપુરા નગરમાં રહેતો હતો. એ લોકો બાઇક રાખતા હતા સામે, બરાબર. મારી ઘરવાળી સામે ઉતરે એ લોકો, ખુલ્લે આમ ગુંડા કરતી, ખુલ્લે આમ કરે છે એ લોકો, બરાબર. હવે એ લોકો હું એ મકાન તોડી નાખ્યો, મકાન તોડી નાખે મારો એટલો. અમે અંદર હતો તો અમારી હાલત શું કરે એ લોકો. હા, પોલીસ ફરિયાદ કરી નાખી અમે. પોલીસ ડાયરેક્ટ મામલેદારમાં ચેપ્ટર કેસ થાય છે. એ લોકો ડાયરેક્ટ સમજી લો ને, એ લોકો લૂંટું જ કરે જ્યાં ત્યાં. એટલે SP સાહેબ કીધું તારી કાર્યવાહી પૂરી થશે એમ. અમારું મકાન તોડી નાખ્યું. તોડાવાળો ઈસાક નૂર મહમદ. એ આમાં ઉતરતા હતા, પૈસા પતા. મેં કીધું ભાઈ પૈસા ભામા ન કરો. તો મને કે કા કોને કહીશ તું? અને એક સે પાવું ખદડો છે અજીત ખદડો કે હું તને જાનથી માન નાખીશ કે કા ભલે પૈસા બેસા કરતા એ કે. અને ગુંડાગરી કરે છે. ઈસાક છે નૂર મહમદ, જબર નૂર મહમદ અને વાયદ સમા છે ને ઉર્ફે અડવાણી છે. અને 22 તારીખે મેં રખડી ભટકવી છે. હવે આપણે એમ તો ભાજપ સરકાર આવે તો આપણે ગરીબ માટે સારું છે, પણ આ તો એવા દિવસો છે અમારા. તો અમે સિટીમાં કરી દે રજૂઆત, પછી અહીંયા આવ્યા છે DSP ઓફિસે આવ્યા રજૂઆત કરવા. એ કે તમારી કાર્યવાહી થઈ જશે એ કે બે થઈ જશે થોડા દિવસ એમ કીધું.
તો કાર્યવાહી નહીં થવા તો અમે શું કરવું? આખું તોડી નાખ્યું, બધું નુકસાન થઈ ગયું. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000ના 50 હપ્તા અને 10000ના 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24000ના 10 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97274 99313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98254 53981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98797 77318. ભુજની મેન્ટલ હોસ્પિટલ તથા સાંઈબાબાના મંદિર પાસે સર્જાયું ગંદકીનું સામ્રાજ્ય. જ્યેષ્ઠાનગર, ગાંધીનગરી તથા આજુબાજુના બધા વિસ્તારોની ગંદકી અહીં ઠલાવાય છે એવી રાવ ઉઠી છે. ભુજના કેમ્પ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલની આજુબાજુ ગંદકીની ફરિયાદ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે. અહીં હોસ્પિટલની બહાર ફેંકાતા કચરાના ઢગલે ઢગલા જ્યેષ્ઠાનગર, ગાંધીનગરી તથા આજુબાજુના વિસ્તારવાળા નાખે છે. આ ગંદકીથી હોસ્પિટલના દર્દીઓમાં રોગચાળો ફેલાવાની ભીતિ છે. અવારનવાર નગરપાલિકાને જાણ કરવા છતાં ભરાયેલી કચરાપેટી ખાલી પણ કરવામાં આવતી નથી. આગળ જતા રસ્તામાં આવતા સાંઈબાબાના મંદિર પાસે પણ આ કચરાના ઢગલા જોવા મળે છે. નગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ ચલાવાય છે, પરંતુ ક્યાં એ વિચારવા જેવી બાબત છે. હોસ્પિટલની સામે જે ગંદકી પડી છે એ એટલી બધી ગંદકી ભેગી થઈ જાય છે કે એક દિવસમાં એક ટ્રક ભરાઈ જાય એટલી ગંદકી ભેગી થાય છે. અને અમે ઓબ્ઝર્વેશન કર્યું છે કે અહીંના જે આજુબાજુના લોકો છે એ નથી ફક્ત નાખતા. આપણે ડીપી ચોક પાછળ જે ગાંધીનગરી છે કે હજી આગળ આપણે જઈએ તો જ્યેષ્ઠાનગર આવે છે, બરાબર. જ્યેષ્ઠાનગરના લોકો પણ અહીંયા આવીને કચરો નાખી જાય છે. મારું એમ કેવું છે કે જો ત્યાં કચરાની વ્યવસ્થા હોય તો લોકો અહીંયા કચરો વ્યવસ્થા ના નાખવા આવે. અને ગમે તે કારણસર રોજ જો કચરો ઉઠાવે તો જ આ જગ્યા સાફ રહે એવી છે, કારણ કે એક દિવસમાં બહુ કચરો ભરાઈ જાય છે. એક કચ્છી બોલે છે એવી વેબસાઇટ છે ને, એક સંસ્થા છે, આપણે નામ સાંભળ્યું હતું. એ લોકો અમારી પાસે પ્રસ્તાવ લઈને આવ્યા છે કે આપણે આ જે ગંદકી દૂર કરવા માટે લોક જાગૃતિનો કાર્યક્રમ કરીએ. કચ્છી બોલે છે નામની વેબસાઇટ પણ છે અને એમાંથી 2 જણા આગેવાન છે જે આ વિસ્તારના છે ને વેબસાઇટના જે પણ આગેવાન છે એ લોકો આવે છે. અમે ટૂંક સમયમાં બધાને ભેગા કરી નગરપાલિકામાં એ લોકો કહે છે અમે આવીએ છીએ, પછી એ લોકો રોજ આવવું જોઈએ ને એની બદલે બીજા દિવસે આવે કે ત્રીજા દિવસે આવે છે. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા એથ્લેટિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા. એથ્લેટિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્લેટિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્લેટિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડબે 24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595. રિક્ષામાં લગાવાતા રિક્ષા નંબર પેસેન્જરોને આશીર્વાદરૂપ બનશે, પરંતુ અત્યારે તો આ નંબર માટે રિક્ષા ચાલકોને પોતાના ધંધા તોડી અને પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડે છે.
ભુજમાં તમામ રિક્ષા ચાલકોને રિક્ષામાં એક વિશેષ નંબર લગાડવાનો નિયમ એ ખૂબ જ પ્રશંસનીય છે, કારણ કે આ રિક્ષામાં લગાડાતા યુનિટ નંબરથી રિક્ષામાં બેસનાર ગ્રાહક સાથે બનતી અગમ્ય ઘટનાઓ ઓછી બનશે અને માત્ર એક નંબર યાદ પણ રહી જશે. ભુજમાં આવા રિક્ષા નંબરો પોલીસ સ્ટેશનમાં જઈ લગાડવાના હોય છે. ભુજના રિક્ષા ચાલકો આ નંબર માટે પોલીસ સ્ટેશનમાં કલાકોના કલાકો ધંધો તોડી બેસતા રહેતા હોવા છતાં નંબર તેમને મળતા નથી. એક બાજુ રિક્ષા યુનિયન પ્રમુખ નંબરની કંઈ જરૂર નથી એવું કહે છે, જ્યારે બીજી બાજુ કાયદામાં આ નંબર લગાડવા જરૂરી છે એમ પોલીસ કહે છે. આ બે વચ્ચે મરો રિક્ષા ચાલકોનો થાય છે. મધ્યમ વર્ગીય રિક્ષા ચાલકોની રોજગારી દરરોજના વકરા ઉપર રહેલી હોય છે, પરંતુ દરરોજ આ નંબર માટેના ધક્કા તેમની રોજગારી તોડે છે. ભાઈ, મારું નામ સલીમ ખલીફા, હું રિક્ષાવાળો બોલું છું. આપણે અહીંયા જે હમણાં સિટી પોલીસમાં રિક્ષાવાળાનું જે નંબર પ્લેટનું કીધો હતો એ હમણાં બહુ જોરશોરથી ચાલુ છે. તો અમે બધા કહેતા હતા કે ભાઈ આ નંબર નહીં લખાવે, એની ગાડી ડિટેન કરવામાં આવશે. આગલા હમણાં સમાચારમાં આવ્યો હતો કે જે નથી લખાવતા એ જલ્દી લખાવી લો. હવે સવારના જે આજે આવ્યા હતા તો એ 2-1.5 વાગ્યા સુધી એનો કાંઈક હતો, એ બધો થઈ ગયો પૂરો. એને કીધું કે હવે 5 વાગે આવજો. હવે 5 વાગે આવે એટલે ટાઈમ લાગે ઘણો. તો અમુક માણસો બેચારા પોતાના ધંધા તોડી ને અહીંયા 2:30 ને 3 વાગે આવીને બેસી ગયા હતા. 4:30 વાગે કોઈ સાહેબ આવ્યા, એને કીધું કે ભાઈ આજે નહીં થાય ને હવે કાલે આવજો. અમે અમારા પ્રમુખ સાહેબને બોલાવીને કીધું કે ભાઈ હવે અમે અહીંયા ધંધો કરીએ કે આ બધું લખાવીએ. તો એ કે હું વાત કરું છું સાહેબથી ને હમણાં કરી દેશે. તો કે ભલે. પછી ત્યાં ગયા તો એમને એમ જ જવાબ દીધો કે ભાઈ આજે તમારું કામ નહીં થાય, કાલે સવારના આવજો. તો એમને કીધું કે ભાઈ તમે કહો છો ને પછી અમે પાછું સાહેબને પૂછા કર્યું. તો સાહેબ કહે કે ના, એ કે તમારે અહીંયા જવું પડશે. હવે અમે રિક્ષાવાળા ટક કમાવી ટક ખાઈએ છીએ, આમાં અમે ક્યાં આવી રીતના દોડધામ કરશું? કે એટલે એમનો કાંઈક ઉલ્લેખ કરો ને અમને રેસ્ટેન વાઇઝ કરી દેતા હોય તો વધુ સારો, અમને અહીંયા ધક્કા ન પડે ને ઊભો ન પડે. બધા એમ જ છે, વર્દી તોડીને આવે છે. 150-100 આખા દિવસમાં 300-400 રૂપિયા માન કમાવતા હોય, તેમાં 200-150 નું પેટ્રોલ બારી નાખે, અહીંયા 2-1.5 કલાક બગાડી નાખે તો એનું રૂટિંગ આખો દિવસનો તૂટી જાય છે. એનો કાંઈક કરો. મચમોર, પુણેની ખૂબ જ પ્રખ્યાત કંપની મચમોરનો શોરૂમ હવે આપણા ભુજ શહેરમાં. લેડીઝ આઇટમોમાં અનલિમિટેડ વેરાયટીનો ખજાનો એટલે મચમોર. લેડીઝ વોલેટ્સમાં અવનવી અને અતિ આધુનિક ડિઝાઇનો, ટ્રેડિશનલ લેડીઝ બેગની વિશાળ શ્રેણી, લેડીઝ ફૂટવેર જેમાં સેન્ડલ, મોજડી, શૂઝ, ચપ્પલ વગેરે આઇટમો, લેડીઝ કોસ્મેટિક, લેડીઝ ક્લોથમાં અઢળક વેરાયટીઓ, ફેન્સી જ્વેલરી, લેડીઝ ફેશન એસેસરીઝની તમામ આઇટમો એક જ જગ્યાએ મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મચમોર. દુકાન નંબર 9, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ. ફોન નંબર 02832650433. ભુજના આશાપુરા નગરમાં રહેતી મહિલાના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ કરી માર માર્યો. અનેક લેખિત ફરિયાદ છતાં ન્યાય ન મળતા કચ્છ ડીએસપી સાહેબ પાસે ધા નાખતી આ અનુસૂચિત જાતિની મહિલા. ભુજના આશાપુરા નગરીમાં રહેતી અનુસૂચિત જાતિની મહિલા હંસાબેન બચુભાઈ ભંગીએ પોતાની ફરિયાદ રજૂ કરી યોગ્ય ન્યાય માંગતી અરજી ભુજના ડીએસપીને આપી છે. મારું નામ હંસાબેન છે. સમસ્યા એ છે કે અમે આશાપુરા નગરમાં રહેવી છીએ અને ગઈ આ 16 તારીખને ઓલા 16 તારીખના અમને 2 માં દીકરીને રાતના 1 વાગે ઘરમાં આવીને લુખા બુટલેગર અમને આવીને 2 માં દીકરીને જાનથી મારી નાખવા આવ્યા હતા. એ જીબાર નૂર મામદ છે, ઈશાક નૂર મામદ છે અને અજીત બાબુ સીમા ઉર્ફે સીમા અને અડવાણી વાયપ અડવાણી. એ કહે કે તમે પછાતવાદી છો, તમે ભંગી લોક છો ને તમારું એક જ ઘર છે, અહીંથી તમે સાયલા જાઓ. અમે પોલીસ કેસ કર્યો તો પ્રદીપસિંહ ઝાલા બાપુ પાસે, એવું કાંઈ નથી કર્યું અને મામલતદારમાં ચેપ્ટર કેસ કરીને એને છોડી નાખે છે ઘડી. માંગણી અમારી એ છે કે એને કડક ને કડક સજા થવી જોઈએ. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ડોક્ટર તારેક ખત્રી, MCH, ન્યુરોસર્જરી. મોબાઈલ નંબર 90 990 38 766. ડોક્ટર તારેક ખત્રી, બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતા વધારે ન્યુરોસર્જરીનો અનુભવ.
કચ્છમાં સર્વપ્રથમ ન્યુરોસર્જન હવેથી દરરોજ મળી શકશે એકોર્ડ હોસ્પિટલ ભુજ મધ્યે. ઓપીડી સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 9909 29966. ઉપલબ્ધ સુવિધાઓ એકોર્ડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, આઈસીયુ અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોર્ડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. હું ઉર્વી ગોર, જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના હોસ્પિટલ રોડ પર સેન્ટ્રલ બેંકના પોલીસે ગાર્ડે પોતાની સર્વિસ રાઇફલથી ગાર્ડ રૂમમાં કર્યો આપઘાત. હેડક્વાર્ટરના પોલીસમેનના લેવાયેલ આ પગલાથી પોલીસ બેડામાં છવાઈ ગમગીની. પ્રતાપભાઈ હરજી રાજપૂત, ઉંમર વર્ષ 55, ગઈકાલે સવારે 8 વાગ્યાની આસપાસ બેંકના ગાર્ડ રૂમ આગળની ઓસરીમાં પોતાની સર્વિસ રાઇફલ 303 થી ગળાના ભાગે મારી આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. હત્યાનું કોઈ કારણ હજી સુધી જાણી શકાયું નથી. બેંક ઓફ ઇન્ડિયામાં આપણી ગાર્ડ મૂકવામાં આવેલી પોલીસની, અને એમાં પ્રતાપભાઈ હરજીભાઈ રાજપૂતે સુસાઇડ કરી છે. સવારે ખબર પડતા તમામ પોલીસ અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને સાથેના ફરજ પરના કર્મચારીની જાહેરાત લઈને એડી દાખલ કરવામાં આવી છે અને આ કામે એફએસએલનો મદદ લેવામાં આવી છે. આ કામે જગ્યા ઉપરથી જીવતા કારતૂસ, જે કારતૂસથી ફાયર થયું છે એની કેસ તથા રાઇફલ એ બધું તથા હેન્ડ વોશ લીધેલ છે, એના કોટન થ્રેડ આ બધું કબજે લેવામાં આવ્યું છે અને હાલમાં ડેડ બોડીને પીએમ માટે મોકલી આપવામાં આવી છે અને હાલમાં આ બાબતની આગળની તપાસ ચાલુ છે. આરયુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર. શું આપ નવું બાંધકામ અથવા રિનોવેશન કરાવી રહ્યા છો? અમારી પાસેથી તમામ સાઇઝના પથ્થર, કાંકરી, રેતી, ગ્રીટ, મેટલ, ટોડા, મોરમ, કટર મળી રહેશે. દરેક પ્રકારનું બાંધકામ શરૂ કરાવતા પહેલા એક વખત અચૂક અમારી મુલાકાત લો. આપને સારી ક્વોલિટીનું મટીરીયલ્સ આપવું એ જ અમારું ધ્યેય. સંપર્ક આરયુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર, ગ્રામ પંચાયત સામે, ગામ સેરાતા, તાલુકો ભુજ, કચ્છ. રફીક યુ રાઠોડ, મોબાઈલ નંબર 9925235024. અશફાક આર રાઠોડ, મોબાઈલ નંબર 9909035024. ગાંધીધામમાં ગણેશનગરમાં રહેતી મહિલા વ્યાજે લીધેલા બોજ તળે દબાઈને ઝેરી દવા પી લઈ પોતાનું આયુષ્ય ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીધામ ગણેશનગર વિસ્તારમાં રહેતી લક્ષ્મીબેન નારાયણભાઈ મહેશ્વરી, ઉંમર વર્ષ 43, ઘણા સમય પહેલા વ્યાજે લીધેલા 2 લાખ રૂપિયા પરત ન કરતા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આ 2 લાખની રકમ 21 લાખે પહોંચી હતી. આ લેણી રકમ અંગે લેણદારો તરફથી ખૂબ જ દબાણ કરવામાં આવતું હતું અને આ 2 લાખનું રોજ 2000 વ્યાજ એની માસિક રોજગારી કરતાં પણ વધુ કહી શકાય. આ લેણી રકમનો બોજો સહન ન કરી શકતા તેણીએ મકાન ખાલી કરવાની ધમકી લેણદારો આપતા હતા, જેના કારણે તેણીએ ઝેરી દવા ગટગટાવી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ વ્યાજખોરોના ધરખમ વ્યાજ તળે દબાઈ આવી ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો પોતાની જીવાદોરી ટૂંકાવતા હોય છે. મારું નામ લક્ષ્મીબેન નારાયણ, ગણેશનગર સેક્ટર 6. મેં એના કને મારા સસરા બીમાર હતા ને 2 લાખ રૂપિયા મેં એના કને લીધા હતા, તો એનો મીટરનો વ્યાજ તેનો મીટરનો વ્યાજ 21 લાખ રૂપિયા કરી નાખ્યા છે. 21 લાખમાં કે મકાન ખાલી કર હમણાં ને હમણાં. ક્યાં મારા છોકરા લઈને હાલી જાઉં? બે સાહેબો એ કહે કે ટાળજીને હું દવા પી લીધી સવારનો, કે એકલી હું મરી જાઉં તો મારા છોકરાને કાંઈક બિચારાને મકાન તો બચે. રોજનો વ્યાજ 2 લાખનો રોજનો 2000 રૂપિયા વ્યાજ ચડાવી નાખ્યો છે. એ ચડાવવું આવે છે. મારા 3 ડોસલા હતા, તમે ગણેશનગરમાં પૂછા કરો. 3 ડોસરા ભેરા હમણાં મારા સસરા મરી ગયા, એક સાસુ 2 સસરા. એમાં હું ઊંચી જ ના આવી સાહેબ. નથી દેવાનું મનાથી 4-5 મહિનાથી અમે વ્યાજ નથી દઈ શકતી. પરવીનભાઈ કરમસિંહ દેડા, એની બાયું આવે મને ધમકાવી જાય અલગ, પોતે ધમકાવી જાય અલગ. આ પંખો છે ને, આ પંખામાં લટકી રાખે, અમને કોઈ બીક નથી. પંકજભાઈ, મોહનભાઈ,
મેઘજી બાપા એના મેઘો ને થારું એ પણ એમને એમ સતાવે છે. એ એમને એમ કઈ લોકોને મકાન જે ખપે છે, હું મકાન દઈ તો હું મારા બચ્ચા લઈને ક્યાં જાઉં સાહેબ. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. ઉત્તર પ્રદેશ બદાયુ રેપ હત્યા મામલે 2 આરોપીને છોડી મુકાયા, એકની ધરપકડ. મોદીએ પોતાના જીવનની સંઘર્ષ કથાને પાઠ્યપુસ્તકનો ભાગ બનાવવા પર કર્યો ઇનકાર. રોબર્ટ વાડરાની એરપોર્ટ પર થઈ શકે છે તપાસ, છીનવાઈ શકે છે Z+ની સુરક્ષા. 3 જૂનના PM નરેન્દ્ર મોદીથી મળશે જયલલિતા, રાજ્યના વિકાસથી જોડાયેલ મુદ્દા પર કરશે ચર્ચા. આંધ્રપ્રદેશના વિભાજન પર પ્રધાનમંત્રીની સાથે આજે ચંદ્રાબાબુ નાયડુએ કરી ચર્ચા. યુપીમાં વીજળી પુરવઠાના બમણા માપદંડ અપનાવી રહી છે સરકાર, બીજેપીનો આરોપ. ચીનના યુનાન પ્રાંતમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ. ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, દિલ્હીમાં પારો 43.7 ડિગ્રી. સ્મૃતિ ઈરાનીને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી બનાવવા પર ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે કોઈને પણ મંત્રી બનાવવો એ પીએમનો હક છે. પરિજનો ઈચ્છે તો બદાયુ રેપ હત્યા કેસની સીબીઆઈ તપાસની અપીલ કરીશ, મેનકા ગાંધીનું નિવેદન. 7 રેસકોર્સ રોડ સ્થિત પ્રધાનમંત્રીના અધિકારિક આવાસ પર શિફ્ટ થયા નરેન્દ્ર મોદી. કલમ 370 પર બહુ થઈ ચર્ચા, હવે થાય સમાધાન, શિવસેનાનું નિવેદન. પ્રિયંકા ગાંધીએ કાશ્મીરનો પ્રવાસ કરી અહીંના પ્રખ્યાત તીર્થ માતા ખીર ભવાનીના કર્યા દર્શન. અમેરિકાએ ચીનને વાયુ ક્ષેત્રમાં તણાવથી બચવાની આપી ચેતવણી. આઝમગઢમાં એક દલિત છોકરી પર સામૂહિક બળાત્કાર. જૂનના અંતે મોદી કેબિનેટનું વિસ્તરણ, 25 જેટલા મંત્રીઓનો સમાવેશ થવાની શક્યતા. દેશના તમામ લોકો માટે ખૂબ રાહતના સમાચાર, મોન્સૂન કેરળમાં સમયસર પહોંચે તેવી પ્રબળ શક્યતા. વીમા અને પેન્શનમાં અનેક બધી રાહત આપવાની તૈયારી, ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરોને પ્રોત્સાહન અપાશે. યુપીમાં રાષ્ટ્રપતિ શાસન લાદો, માયાવતીનું નિવેદન. રાહુલને જોકર કહેવું મુસ્તફાને પડ્યું મોંઘું, કોંગ્રેસે પાર્ટી બહારનો રસ્તો દેખાડ્યો. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.